કારેલીબાગ વિસ્તારમાં પરમ દિવસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી। તેમાં 6 થી 7 લોકો જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। ત્યારે અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આરોપી રક્ષિત ચોરસિયા જે છે તેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ અત્યારે તેને આ જે ઘટના સ્થળ છે ત્યાં લાવવામાં આવ્યો છે અને આખી ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવશે। અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ દ્વારા જે રક્ષિત ચોરસિયા જે છે તેને ઘટના સ્થળ પર લવાયો છે। તેને અત્યારે આજે પોલીસ પીસીઆર વાન છે તેમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે અને આખી જે ઘટના છે, ગુનો છે, તેને કઈ રીતે અંજામ આપ્યો હતો તેના જડ મૂળ સુધી પહોંચવા માટે જ પોલીસ દ્વારા આખી જે ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે રક્ષિત ચોરસિયા અને તે જો મિત્ર છે તે નશાની હાલતમાં હતા અને તેમને આખી જે ઘટના જે છે, ગુનો જે છે તેને અંજામ આપ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ દ્વારા જે આરોપી છે તેના વિરુદ્ધ માનવ વધ સહિતનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જે છે તે આજે 1 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને આજે સાંજે આ આરોપી છે રક્ષિત ચોરસિયા તેના રિમાન્ડ જે છે તે પૂરા થવાના છે। ત્યારે અત્યારે પોલીસ માટે ખૂબ ઓછો સમય છે સમગ્ર જે ગુનો છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે। ત્યારે અત્યારે પોલીસ જે છે તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। બીજી વાત કરવામાં આવે તો મેં કીધું એ પ્રમાણે કે આરોપી જ્યારે 1 દિવસના રિમાન્ડ પર છે ત્યારે હવે બપોર સુધીમાં આજે આખી જે કાર્યવાહી છે તે પોલીસે પૂરી કરવાની છે અને એના કારણે જ પોલીસ જે છે તે સમય વેડફવા નથી માગતી અને પોલીસ જે છે તે અત્યારે આરોપીને સાથે રાખીને જે રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે। લોકોની અંદર પણ જે છે તે રક્ષિત ચોરસિયા સામે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી વાત કરીએ તો રક્ષિત ચોરસિયાએ જે છે તે પોલીસનો સમય વેડફવા માટે પોતે બીમાર હોવાનું, પોતાને શરીરમાં દુખાવો થતો હોવાનું, છાતીમાં દુખાવો થતો હોવાનું બહાનું જે છે તે આગળ ધર્યું હતું। એના કારણે તેને આજે ફરી એક વખત એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં તેનું મેડિકલ ચેકઅપ જે છે, પ્રાથમિક સારવાર જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે બપોરનો સમય છે ત્યારે રક્ષિત ચોરસિયાને જે છે તે અહીંયા કારેલીબાગ વિસ્તાર કે જ્યાં પરમ દિવસે રાત્રે આખી જે ઘટના જે છે તે બની હતી ત્યાં લાવવામાં આવ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તેના પાસેથી આખી જે ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, તેનું નિવેદન જે છે તે લેવામાં આવી રહ્યું છે। મહત્ત્વની વાત કરીએ તો આ ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે અને અત્યારે જ્યારે અહીંયા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ત્યારે તમને અહીંયાનો આસપાસનો જે માહોલ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું। ઉલ્લેખનીય બાબત છે કે હોળીની રાત હતી, લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા માટે નીકળ્યા હતા અને દરમિયાન આજે રક્ષિત ચોરસિયા જે છે તે કાર્ડ બનીને અહીંયા ત્રાટક્યો હતો અને ત્યારબાદ તેને એક બાદ એક અનેક લોકોને પોતાની કારની અડફેટે લીધા હતા અને મેં કીધું પ્રમાણે કે આખી જે ઘટના બની હતી ત્યારે આ વિસ્તાર સહિત જે પરિવારો છે તેઓની અંદર હોળીના તહેવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની સાથે કારમાં સવાર તેનો એક મિત્ર છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને મેં કીધું પ્રમાણે કે આજે જ્યારે આ આરોપીના રિમાન્ડ પૂરા થવાના છે ત્યારે પોલીસ સમય વેડફ્યા વિના આખું જે ઇન્વેસ્ટિગેશન છે તે કરી રહી છે અને અત્યારે જે આખી ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। બીજી મહત્ત્વની વાત કરીએ તો આરોપીને બિલકુલ અફસોસ નથી કે તેને આ પ્રકારના ગંભીર ગુનાને અંજામ આપ્યો છે। એના કારણે જ જે નાગરિકો જે છે તેઓની અંદર આરોપી વિરુદ્ધ ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ અને આરોપીને કોર્ટમાં રજૂ કરાશે ત્યારે અહીંયા જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં જે વડોદરાવાસીઓ જે છે અહીંયા ઉપસ્થિત છે અને નાગરિકોમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ બારોબાર રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને મેં કીધું પ્રમાણે કે અત્યારે આ જે આરોપી છે તેનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થઈ જશે ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બીજી વાત કરીએ તો આરોપીએ કયા પ્રકારનો નશો કર્યો હતો, ક્યાંથી નશો કર્યો હતો, કેટલી માત્રામાં નશો કર્યો હતો, આ તમામ પાસાઓની ચકાસણી કરવી પોલીસ માટે ખૂબ જ જરૂરી છે। એના કારણે જ પોલીસ દ્વારા અત્યારે આરોપીને સાથે રાખીને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। નામદાર કોર્ટે અમારી અરજી રાખીને દિનેશના રિમાન્ડ મંજૂર કરેલા છે। રિમાન્ડના અંતર્ગત અમે લોકોએ એને આખો દિવસ કોને કોને મળ્યો, ક્યાં ક્યાં ગયેલ હતો આરોપી એની તપાસ કરેલી છે। આખા રસ્તાના અમે ફૂટેજીસ કલેક્ટ કરેલા છે અને ઉપરાંત અમે લોકોએ એને
કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એની પણ ચકાસણી કરેલી છે. સાથોસાથ અમે આજે અમારું ઇન્વેસ્ટિગેશન પૂર્ણ ન થાય તો ફરી રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરશું. અમે લોકોએ BNS કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળ અમારી તપાસ ચાલુ છે. રાતે બી તમે જોશો તો લોકો કેટલી સ્પીડમાં જઈ રહ્યા છે. હવે આટલી બધી લોકો સ્પીડમાં જઈ રહ્યા છે તો પોલીસ એના પર કોઈ કંટ્રોલ નથી, કશું જ નથી. એટલે પહેલાં તો શું પોલીસે બહુ સ્ટ્રિક્ટ થવું પડે આ બાબતે, અને જે બી આ લોકો આવા પકડાય એ લોકોને તરત સજા આપવી પડે. તમે સજા નથી આપતા, એના 2-4 વર્ષ 5 વર્ષ કાઢી નાખો છો, એને લીધે આ લોકોને ચાન્સ મળી જાય છે. એટલે સૌથી વધારે સ્ટ્રિક્ટ પોલીસે થવાની જરૂર છે મને. उसको क्या होगा, उसका घर का थोड़ी ना कोई गया है तो अफसोस होगा. उसके 2 पैर काटो तब पता चलेगा अफसोस क्या होता है. जब सबसे पहले वीडियो देखा उसका, बराबर है, उस वीडियो के अंदर वो उतर के छाती ठोक के जैसे बोल रहा है कि वन मोर राउंड. उसका मतलब क्या हुआ? मतलब इसको यहाँ पर डर ही नहीं है. यहाँ पे अगर पुलिस का है या किसी का डर होता, वो लड़का है ना, वो गुजरात का भी नहीं है, वो बंदा है वाराणसी यूपी का है, बराबर है. उसको यहाँ पे जैसे मतलब कोई कायदा नहीं है, कानून नहीं है, उस हिसाब से जैसे बिंदास घूम रहा था और बोल रहा था कि जो भी करना है कर लो. वन मोर राउंड मतलब क्या? અફસોસ નથી, એ છોકરા બિલકુલ નથી, અને પૂરો નશામાં જ હતો. એ બહુ જ સ્પીડમાં ગાડી હતી. એ તો તમે બધા વિડીયોમાં જોયું જ હશે કે કેવી રીતે ચલાવતો ને, કેવું બૂમો પાડતો ને, કેવું બધા નાટક કરતો હતો. પોલીસ લોકોનું શું કહેવાય, આગળ બી આટલા બધા એક્સિડન્ટ થયા છે, તમને ખબર જ છે કે શું કરે છે પોલીસ. બીજું અમારી તો એને ફાંસી થવી જોઈએ જ અમારી તો અપેક્ષા છે કે એને બરાબરની સજા થવી જોઈએ, બસ.